मंजिल नई है, तेरी निगाहों में जन्नत छुपी है। पहले कभी ना ये धड़कन रुकी थी, तेरे बिना मेरी दुनिया अधूरी थी। तू जो मिला तो सवेरे मिले हैं, पत्थर पे जैसे गुलाबी कनेर खिले हैं। मेरा हर लम्हा तेरे नाम कर दिया। नाचो। Dari
શાબાશ, વેરી ગુડ. આ જાઓ, આરામ से. બોલો બરાબર છે કે શાબાશ, सही चल रहे हो. वाह, सरस. शाबाश संदेश सर, वेरी गुड. वही मैं बोला था. હા વેરી ગુડ, બરાબર છે. ફેંકી દો. ના ના, ત્યાં નથી. ક્યાં બાત છે, એકદમ નિશાના પક્કા है. વાહ વાહ વાહ, વેરી ગુડ. સરસ સરસ. થોડીક ઉપર રાખો બેન, થોડીક ઉપર રાખો. હા બરાબર, થોડીક ઉપર રાખો. સરસ સરસ. હા, થોડું અઘરું તો છે. થોડીક ઉપર રાખો. આભાસી પ્રતિબિંબ. વાહ, બસ બસ કમ્પ્લીટ કમ્પ્લીટ અરે જરૂરી નથી. અત્યારે અહીંયા એક એક્ટિવિટી કરી આપણે. એનો એક જ ઉદ્દેશ્ય હતો કે સીધું આપણને કશું મળતું નથી પણ મેળવવું પડે. તો એ મેળવવાના રસ્તા હજાર છે, પણ કયો રસ્તો આપણે અપનાવવો એ આપણા ઉપર ડિપેન્ડ કરતું હોય. કારણ કે આપણે આજે માનગઢ આવ્યા તો માનગઢ આવવાના 4 થી 5 રસ્તા છે, પણ આપણને એડવાન્સમાં ખબર હતી કે પેલો રસ્તો છે ને તૂટેલો છે, ત્યાં જવાય નહીં. અને ત્યાં કદાચ ગાડી બાપુએ ચલાવી દીધી હોય તો પરિણામ આપણે બધાએ ભોગવવું પડે. હું જે ભાષામાં જે અર્થમાં કહું છું એ ખ્યાલ આવે છે ને તમને બધાને? તો જે રસ્તો સારો હોય એ રસ્તે જવાય, બીજા રસ્તે જવાય નહીં. કદાચ કોઈને પૂછવું પડે તો પૂછી લેવાય કે ભાઈ આ રસ્તે અહીંયા જવું છે, જવાશે? એનો મતલબ કે કોઈની સલાહ લેવાય. અને જો કદાચ આ રીતે આપણે આગળ વધીએ તો હું માનું છું ત્યાં સુધી આપણે ક્યારે નિષ્ફળ થઈએ નહીં. અને કદાચ કોઈ વાર આપણે પ્રયત્નો કરવા છતાંય નિષ્ફળતા મળે છે તો એની અંદર પણ આપણે ડરવાની જરૂર નથી, પરંતુ આપણો પ્રયત્ન ક્યારે છોડવાનો નથી. મારે મંજિલને સાકાર કરવા માટે શું કરવું પડે? જેમાં એક્ટિવિટી કરાવીને કે બધું દેખાય છે. મારે કલેક્ટર બનવું છે, મારે ડીએસપી બનવું છે, મારે બધું મને જોવાય, આમ મારે આઈએએસ બનવું છે. એ આભાસી છે, એવું છે. પણ એ આભાસી પ્રતિબિંબને ચોક્કસ દિશા તરફ લઈ જઈને આપણે સિદ્ધ કરવું છે. ત્યારે એના માટે આપણી એકાગ્રતા, આપણી મહેનત, આપણી ચપળતા, આપણો ભાવ, આપણી મહેનત, આ બધું જ એક લાઈનમાં આવવા માંડશે ત્યારે સીધો બોલપેન ક્યાં પડશે? બોટલમાં પડશે. આ તમને એ વસ્તુનું જ્ઞાન આપવા માટે જ કરાવ્યું હતું કે તમને બધું જોવાય છે સરસ મજાનું. તમારે એની તરફ નજર નથી રાખવાનું. જે સપના જોવાના છે ખરા, પણ સપના જોઈને ઊંઘી જવાનું નથી. સપનાને સાકાર કરવા માટે જાગવું પડશે. શું કરવું પડશે? ઊભા થવાથી ડરવાનું હોય કે પછી પ્રાર્થના સભામાં વક્તવ્ય આપવાનું હોય, આવી બધી ઘણી બધી અને ઢગલાબંધ પ્રવૃત્તિઓ, તમારી યાદો અમારી સાથે છે. કદાચ આ બધી વાતોને યાદ કરવા બેસીએ તો કેટલોય સમય જતો રહે, પરંતુ આ યાદો હંમેશા મારા અને તમારા દિલમાં રહેવાની છે. એ સમય કદાચ હવે નહીં આવે. એ પ્રાર્થનાના હોલ સુધી કદાચ તમે હવે 1 કલાક નહીં બેસો, એ ક્લાસમાં 8 કલાક તમે કદાચ નહીં ભણો, કદાચ મારું લડેલું હોય, ક્યારેક તમને મારેલું હોય કે પછી તમારા પર ગુસ્સો કરેલું હોય, એ કદાચ હવે તમને સાંભળવું નહીં પડે. એ વાર્તાઓ, એ જોક્સ, એ મસ્તી એ કદાચ હવે તમને ફરીથી મારા મોઢે સાંભળવા નહીં મળે. પણ હા,
એટલું કહીશ કે હું તમને બહુ યાદ કરીશ. આ શાળા તમને બહુ યાદ કરશે. એ પ્રાર્થના સભાથી ડિસિપ્લિનની વાત હોય, ગેટ પર ઊભા રહેવાનું હોય, સીડી પર ઊભા રહેવાનું હોય, બે દફતર વ્યવસ્થિત ગોઠવવાના હોય કે પ્રાર્થના સભામાં બોર્ડ લખવાનું હોય, આ શાળા તમને ખૂબ ખૂબ અને ખૂબ યાદ કરશે. આ શાળામાં આ શાળા તમારા માટે ઋણી. તમે અમારી પાસે આવવાના નથી. આવશો તો એકાદ કલાક માટે કાં તો મળવા આવશો, પગે લાગીને ફરી પાછા જતા રહેશો. પણ ખુશીની પણ વાત એવી છે કે તમે આગળના જે શિખરો સર કરવા જઈ રહ્યા છો એમાં તમે સતત પ્રગતિના પંથે આગળ વધો, સતત તમે મહેનત કરો અને તમે જે કોઈ શાળામાં જાઓ એ શાળામાં તમે આમ તમારો પ્રભાવ એવો પડવો જોઈએ કે તમે કઈ શાળામાંથી ભણીને આવ્યા એમ સામેવાળા સાહેબશ્રી આવીને પૂછે કે બેટા તું કઈ શાળામાં ભણીને આવ્યો છે. તો આવા સારા સંસ્કાર, આવું સારું શિક્ષણ અને તમારામાં સદાને માટે વિનય, વિવેક, સિંચન જેવું આવા સંસ્કારો સદા રહે એવી હું ધન્યબેન સુજલકુમાર છે. હું ધોરણ 4 થી આ સ્કૂલમાં ભણું છું. મને 5 વર્ષ થઈ ગયા છે. આ શાળા મારા માટે માત્ર એક મકાન જ નહીં પરંતુ શિક્ષા આપતું એક માધ્યમ છે અને સંસ્કારોનું પણ જતન કરે છે. આ શાળાના શિક્ષકો ખૂબ જ સારા છે અને અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપે છે, જે સૂચવે છે કે મુશ્કેલીમાં કેવી રીતે નીકળવું, કયો રસ્તો સારો છે અને કયો રસ્તો ખરાબ છે. આ શાળા ખૂબ જ સારી છે અને અમના શિક્ષકો અને બધા ભાઈઓ બહેનો પણ ખૂબ જ સારા છે. મારું નામ પટેલ મોક્ષા પિયુષ કુમાર છે. હું ધોરણ KG 1 થી અહીંયા ભણું છું. મારા ભણતા 10 વર્ષ થઈ ગયા છે. અહીં ઉપસ્થિત સર્વ શિક્ષક મિત્રો અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, હું તમને જે પણ કંઈ કહું તે તમે શાંતિથી સાંભળજો. વિદાય. વિદાય શબ્દ સાંભળવામાં ખૂબ નાનો છે પરંતુ અનુભવમાં એટલો જ અઘરો છે. મને એ દિવસો યાદ છે જ્યારે અમે નાના ડગલાએ રડતા ચહેરે આ શાળામાં આવ્યા હતા અને આજે આત્મવિશ્વાસથી અહીંયાથી જઈ રહ્યા છીએ. રિસેસમાં સાથે બેસીને નાસ્તો કરવો, પ્રાર્થના સભામાં વાતો કરવી, મેદાનમાં કરેલી મસ્તી, એ બધું અમને જીવનભર યાદ રહેશે. અમને શીખવતા શિક્ષકો અમારા ગુરુ જ નથી પરંતુ તે અમારા માર્ગદર્શક અને મિત્રો પણ છે. અમારી ભૂલોને માફ કરીને અમને આગળ વધવાનો રસ્તો બતાવતા સર્વ શિક્ષક મિત્રોનો હું આભાર માનું છું. અહીંયાથી હું જ્યાં પણ જઈશ ત્યાં આપણી શાળાનું નામ રોશન કરીશ. અંતમાં બસ હું એટલું જ કહીશ કે મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. નામ રમેશભાઈ છે. હું આ શાળામાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ શાળાના શિક્ષકો ખૂબ જ સારી રીતે શિક્ષણ આપે છે અને સંસ્કાર પણ આપે છે. મારું નામ ચંદાણા ભૂમિકાબેન નારાયણદાસ છે. હું આ શાળામાં KG 1 થી અભ્યાસ કરું છું. આ શાળાના શિક્ષકો અમને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપે છે અને સંસ્કાર પણ આપે છે. અમે આ શાળામાં ખૂબ જ સારું ભણતર મેળવ્યું છે, જે અમે ગમે ત્યાં જઈએ સારું ભણીશું અને આ શાળાનું નામ પણ રોશન કરીશું. નિલેશભાઈ છે. આ શાળામાંથી મને આ શિક્ષકોનો અભ્યાસ મને ગમ્યો છે, ખાસ તો વિજ્ઞાન અને ગણિતનો. મારું નામ ભગોરા ભાવિનભાઈ રાજેશભાઈ છે. હું ધોરણ 6 થી આ શાળામાં આવ્યો હતો. ત્યારથી મને આ શાળાનું ખૂબ સારું શિક્ષણ અને ભણતર આપવામાં આવ્યું છે અને સંસ્કાર આપવામાં આવ્યા છે. આ સંસ્કાર હું કદી ન ભૂલું. द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. विदाय टाणे ओ पंखीड़ा गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे.
દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજ વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજ વિખરવાની વેળા રે. એક્શન એક્શન